જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે જાણીશું 25 ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવતો તુલસી પૂજન દિવસ વિશે. દરેક મનુષ્ય ઈચ્છે છે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, બૌદ્ધિક વિકાસ, આર્થિક સંપન્નતા, આધ્યાત્મિક ઉન્નતિ, પારિવારિક સુખ શાંતિ, સદગતિ, મોક્ષ કે પારલૌકિક ઊંચી ગતિ. મનુષ્યની આ માંગણીઓને પૂરી કરવામાં મદદરૂપ માતા તુલસી પ્રકૃતિનો અનમોલ ઉપહાર છે. આધ્યાત્મિક ઉર્જા અને આરોગ્યવર્ધક ગુણોથી પરિપૂર્ણ તુલસી ઘરમાં રોપાતા જ વાતાવરણને આધ્યાત્મિક સ્પંદનોથી ભરી દે છે તથા અનેક જીવાણુઓ અને રોગાણુઓનો નાશ કરી નાખે છે. વાતાવરણની સ્વચ્છતા અને ઘરની પવિત્રતા, પ્રદૂષણનું શમન, ઘર પરિવારના સભ્યોની નકારાત્મક ઉર્જાથી રક્ષા અને એમની આરોગ્યતાનો પાયો મજબૂત કરવા વગેરે અનેક લાભ તુલસીથી થાય છે. તો જાણીએ શાસ્ત્રોમાં છે તુલસીનો અદ્ભુત મહિમા. નારદ પુરાણમાં છે શ્રી સનકજી કહે છે, જે ઘરમાં તુલસી પૂજન થાય છે ત્યાં દરરોજ બધા પ્રકારના શ્રેયની વૃદ્ધિ થાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન નારાયણ કહે છે, પરમ સાધ્વી તુલસી પુષ્પમાં સાર છે. તેઓ પૂજનીય તથા મનોહરિણી છે. સંપૂર્ણ પાપરૂપી બળતણને ભસ્મ કરવા માટે એ પ્રજ્વલિત અગ્નિની જ્વાળાઓ સમાન છે. સ્કંદ પુરાણમાં બ્રહ્માજી કહે છે, જો કોઈ તુલસીયુક્ત જળથી સ્નાન કરે છે તો તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં આનંદનો અનુભવ કરે છે. જે રોપણ માટે તુલસીનો સંગ્રહ કરે છે અને રોપીને તુલસીનું વન તૈયાર કરી દે છે, એ એટલાથી જ પાપમુક્ત થઈને બ્રહ્મપદ પ્રાપ્તિનો અધિકારી થઈ જાય છે. અગસ્ત્ય સંહિતા અનુસાર તુલસી વનની ચારેય તરફ એક કોસ એટલે કે 3.2 કિલોમીટર સુધીનું સ્થાન ગંગાજળ સમાન પવિત્ર થાય છે. આજે વિજ્ઞાનમાં પણ ગવાય છે તુલસીનો મહિમા. વૈજ્ઞાનિકોએ તુલસી પર સંશોધનો કર્યા પછી એમને ખબર પડી કે હિન્દુઓએ તુલસીને પોતાના જીવનમાં ધાર્મિક સ્વરૂપ આપીને જે પૂજનીય સ્થાન આપ્યું છે એ અયોગ્ય કે ખોટું નથી. વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું કે રોજ તુલસીના પાન ખાવાથી કેન્સર નથી થતું અને એનું તેલ ક્ષયરોગ એટલે કે ટીબીના કીટાણુઓને સમાપ્ત કરી દે છે. ડોક્ટરોએ પોતાના અનુભવના આધારે જણાવ્યું કે આંતરડાની સફાઈનો શ્રેષ્ઠ ઉપાય છે તુલસીના પાન ચાવીને ખાવા. સ્ત્રી રોગો પર તુલસીનો બહુ જ ગુણકારી પ્રભાવ પડે છે.